સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈને ₹1 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીની લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સુરત અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી. જે અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ ગુનો ન નોંધવા માટે ગોપીપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લલિત કુમાર મોહનલાલ પુરોહિતે ₹3 લાખની માંગ કરી હતી, પરંતુ અંતે રકઝક બાદ ₹1 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ફરિયાદી દ્વારા આ અંગે બનાસકાંઠા લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદને આધારે એસીબી દ્વારા સુરત રેલવે સ્ટેશનના બિસ્મિલ્લા જ્યુસ સેન્ટર પર ટ્રેપ ગોઠવી હતી અને ફરિયાદી પાસેથી ₹1 લાખની લાંચ સ્વીકારવા જતાં પીએસઆઈ લલિત પુરોહિતને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા અને સુરત એસીબીને હવાલે કરી દીધા હતા. એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓની સામે કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને હાલ લલિત પુરોહિત સામે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ₹3 લાખની માગણી કરેલી અને રકઝકના અંતે ₹1 લાખમાં નક્કી થયેલું. જે ₹1 લાખ લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.